ગામમાં પીવાના પાણીનો સંકટ ઊભો થતાં પાણીનો ટેન્કર જીએમડીસી દ્વારા ગામમાં આવી પહોંચતા બહેનોએ પાણી માટે ચંપી જેવા માહોલ જોવા મળ્યા હતા। બેખાડો, ચકરાઈ, છેલાવાડા, ચામરા, મીડિયાળી ગામોમાં લાંબો સમય થયો પીવાના પાણી માટે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। આ 5 ગામોમાં પીવા માટે પાણી લોકોને રેગ્યુલર અને સમયસર ન મળતા તો પાણીની રજૂઆત કરવા માટે આજુબાજુના ગામના લોકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી આવી પુરવઠાને લેખિત અને મોહિતમાં આજે દયાપર ખાતે રજૂઆત કરવામાં આવી હતી। આના અગાઉ પણ પાણી પુરવઠા અને ગામના સરપંચને ગામમાં પાણી ન મળતા વાડીએ ઘડીએ રજૂઆત કરેલી હોવા છતાં આનો ઉકેલ આવતો નથી। આ 5 ગામોમાં પીવાનું પાણી રેગ્યુલર ન મળતા ગામના અંદાજિત 5000 અમારા મૂંગા પશુધન પાણી વિના તરસી રહ્યું છે અને હાલમાં હજુ તો શિયાળાની ઠંડી ચાલુ છે અને ઉનાળો તો જો બાકી છે તો અમારા ગામોનું શું હાલત થશે એવું લોકોની મુખ્ય ચર્ચાઈ રહ્યું છે। આજે લખપત તાલુકાના કોંગ્રેસ વિરુદ્ધ પક્ષના તમામ આગેવાનો, પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય અને આજુબાજુના ગામના લોકો, ગામના સરપંચો, નામી સૌ લોકો સાથે મળીને પાણીની રજૂઆત કરવા દયાપર પાણી પુરવઠાની કચેરીએ પહોંચ્યા હતા। રિપોર્ટર બાય હાસમ થોડિયા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।